આગળ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના સૌથી મોટા સમાચાર, બે યુવકો નદીની અંદર નાહવા પડ્યા હતા અને તે દરમિયાન ડૂબી ગયા છે। ઈડરના સપ્તેશ્વર સાબરમતી નદીમાં બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે। દશામાની મૂર્તિ પધરાવવા જતા બે યુવકો ડૂબ્યા હતા અને ઈડર, હિંમતનગર અને વિજાપુર ફાયર બ્રિગેડની ટીમોએ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। રેસ્ક્યુ દરમિયાન બંને યુવકોની લાશ નદીમાં મળી આવી હતી। બંને યુવકો મહેસાણા જિલ્લાના હોવાની વિગતો સામે આવી છે। દશામાની મૂર્તિ પધરાવવા આવેલા સપ્તેશ્વર સાબરમતી નદીમાં બે યુવકો પાણીની અંદર ડૂબી ગયા છે। મોટા સમાચાર છે, સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। દુઃખદ ઘટના છે અને ઘટના આ જ્યારે બની હતી તે દરમિયાન તે લોકો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે જઈ રહ્યા હતા। તો આપને જણાવી દઈએ કે એક દુઃખદ સમાચાર છે, મોટા સમાચાર છે અને આ ઘટના સામે આવી છે સાબરકાંઠાથી। સાબરકાંઠાની અંદર જ્યારે બે યુવકો નદીમાં નાહવા પડ્યા હતા અને તે દરમિયાન તે લોકો ડૂબી ગયા છે। નાહવા એટલા માટે પડ્યા હતા કારણ કે તે લોકો દશામાની મૂર્તિ લઈને આવ્યા હતા અને મૂર્તિ પધરાવ્યા બાદ તે લોકોએ ત્યાં જ તેમને નાહવાનું પસંદ કર્યું અને તે દરમિયાન માતાજીની મૂર્તિ પધરાયા બાદ તે લોકો અગાઉ પોતાના કામ ઉપર જવા માટે કરતા હતા। તે દરમિયાન આ ઘટના બની છે। તો રેસ્ક્યુ દરમિયાન બંને યુવકોની લાશ નદીમાંથી મળી આવી હતી અને બંને યુવકો મહેસાણા જિલ્લાના હોવાની વિગતો સામે આવી છે। મોટા સમાચાર છે, આપને જણાવી દઈએ કે દશામાની મૂર્તિ પધરાવવા માટે ઉતરેલા નદીની અંદર તે લોકો મૂર્તિ પધરાઈને નાહવા માટે ત્યાં વધુ આગળ જતા તે લોકો પાણીની અંદર ડૂબ્યા છે। દશામાની મૂર્તિ પધરાઈને તે લોકો પોતે નાહવા માટે આગળ જતા ધીરે ધીરે આગળ જતા હતા અને પાણીની અંદર જેમ જેમ તેમનો વહેણ વધતો હતો તેમ તે આગળ વધતા ગયા અને તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા। બંને યુવકો મહેસાણાના હોવાનું સામે આવી રહ્યું છે। મોટા સમાચાર છે, ઈડરના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં બે યુવકોનું ડૂબી જવાથી મોત થયું છે। हाँ जी, हाँ, મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। બ્રેકિંગ ન્યૂઝ છે, મોટા સમાચાર છે। સપ્તેશ્વર નદીની અંદર બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે। દશામાની મૂર્તિ પધરાવવા માટે તે લોકો જઈ રહ્યા હતા અને દશામાની મૂર્તિ પધરાવ્યા બાદ તે લોકો થોડા વધુ આગળ ગયા નાહવા માટે અને ત્યાં પાણીની અંદર તે લોકો ગરકાવ થઈ ગયા અને રેસ્ક્યુ ટીમે તેમની બંને યુવકોની લાશને બહાર કાઢી છે।